આમ તો મેં ભાજપમાંથી લડવું હતું અને મને પાર્ટી પ્રત્યે પહેલેથી આમ વિશ્વાસ હતો કે મને છેલ્લે સુધી મેં આશા રાખી હતી, કારણ કે વિશ્વકર્માજીએ કહ્યું હતું કે પાથરણાની અને પાયાના કાર્યકરોને આગળ લાવવાના છે, અને જે નો રિપીટની થિયરી એ લોકોએ કહ્યું હતું, એટલે આપણે ન્યૂઝમાં જોયું કે નો રિપીટ છે, એટલે આપણું નામ, આપણે કામ કર્યું છે, પ્રજામાં આપણે આગળ આવ્યા છે, તો આપણું નામ આવશે. અને છેલ્લે સુધી અમારું નામ હતું, પહેલા નંબર પર મારું જ નામ હતું. અને હું આભાર માનું છું શૈલેષ ચોટલા સાહેબનો કે તેમણે મારા માટે ખૂબ મહેનત કરી છે, અને બધાએ મહેનત કરી છે, પણ વચ્ચે શું રંધાઈ ગયું, કઈ રીતે અંકિતાબેનનું નામ આવ્યું એ ખ્યાલ નથી આવતો. હા, ભાજપ બીજેપી એક મોટી પાર્ટી છે, તેની સામે જીતવું એટલે એક પડકારજનક વાત છે, પરંતુ અમે પણ લોકોના કામ કર્યા છે. આજની પ્રજા બહુ સમજદાર છે, કોઈ પાર્ટીને જોઈને નહીં, પણ વ્યક્તિને જોઈને, વ્યક્તિ કેટલું કાર્યક્ષમ છે તે જોઈને મત આપશે એવો મને વિશ્વાસ છે. નયનાબેન પણ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છે, અને મારે એમના સાથે એવું કંઈ છે નથી. એ પણ મારા બહેન સમાન જ છે, અને મારે પણ એમને સાથે ચાલીને જ કામ કરવાનું છે. અને અમારા એવા પ્રયત્નો છે કે નયનાબેનને સમજાવી દઈએ, અને સમજી જશે એટલી મને ખાતરી છે. અને અમારે સાથે મળીને જ ઉમેદવારે પાર્ટીમાં કામ કરવાનું છે.